કાલે આપણે સાંજે 8 વાગે ગોલ્ડન ટેમ્પલ પીગા હતા અને જો જીને પાર્ટ ન જોયો હોય ને એને જો પાર્ટ 1 કરીને લખેલો આવતો હોય ત્યાંથી જોઈ આવીશું. આપણે આવી ગયા પંજાબના એક મુસા ગામમાં જ્યાં સીધું મૂસેવાલાનું ઘર છે ને આપણે નીકળી ગયા સીધા સીધું મૂસેવાલાના ઘર સાઈડ જવા માટે. પાજીના ઘરની બહાર બોર્ડ લગાવેલો જોઈને આપણે ખબર પડી ગઈ કે આપણે પાજીના ઘરે પૂગી જ ગયા છે. આપણે પૂગી ગયા એના ગોડાઉન સાઈડ જ્યાં એના ટ્રેક્ટરો ને 4 વ્હીલર બધું પડ્યું હોય ને આમ છે મેઇન જીપ્સી જેમાં સીધું મૂસેવાલાની મૃત્યુ થઈ હતી. આમ જો ટોટલ 32 રાઉન્ડ ફાયર થયા હતા ને એમાંથી 7 ગોલી સીધું મૂસેવાલાને લાગી હતી. હાલો હું તમને આગળ જઈને બતાવું કે ક્યાં સીધું મૂસેવાલાની ગાડી પર ફાયર થયું હતું ને શું થયું હતું. તો જોઈ લો અહીંયા પોલીસ દ્વારા માર્કિંગ કરેલી છે. અહીંયા સીધું મૂસેવાલાની ગાડી ઊભી રહી હતી અને આ બાજુથી સીધું ફાયર થયું હતું ને સામેની સાઈડ દિવાલ છે ને ત્યાં લગભગ ગોળીઓના નિશાન છે. હાલ હું તમને બતાવું તો જો અહીંયા છે ને ગોળીઓના નિશાન છે જો એટલી રાઉન્ડ છે ને અહીંયા ફાયર થઈ ગયેલ છે. અને મિત્રો એટલું જ નહીં આની ઓપોઝિટ સાઈડમાં પણ જો સામેની દિવાલ છે ને ત્યાં પણ ફાયર થઈ ગયેલ છે ને ત્યાં પણ ગોળીઓના નિશાન છે. હાલ હું તમને બતાવું જો વાંથી ફાયર થયું હતું ને આ બાજુ જો સીધું મૂસેવાલાના પોસ્ટર પણ લગાવેલા છે અને આ જોઈ લો તમે નિશાન ગોળીઓના. તો સીધું પાજી માટે એક કમેન્ટ થઈ જાય અને ફોલો કરવાનું ભૂલતા નહીં હો.